સરકાર નળથી જળ ઉપલબ્ધ કરાવવાનો દાવો કરે છે, ત્યારે ડાંગના આહવામાં કેટલાક સ્થળોએ નળ કનેક્શન તો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, પરંતુ પાછલા 1 મહિનાથી આ જ નળમાં પાણી નથી આવતું। આ સાથે જ ગટરની સમસ્યા તો આંખે ઉડીને વળગે છે। સ્ટ્રીટ લાઇટની પણ કોઈ જ વ્યવસ્થા નથી। આ સાથે શહેરની અંદર આવેલું તળાવ પણ સુકાઈ ગયું છે, જેના કારણે પાણીનું તળ ખૂબ જ ઊંડું પહોંચી ગયું છે। આ સ્થિતિના કારણે મૂંગા પશુ પક્ષીઓનું પણ પાણી પીવાની સમસ્યા થઈ રહી છે। बहुत तकलीफ पड़े छे पाणीनी, पीवानी पाणीनी। अमे पाणी छे ने वेचातुं लईने लावता छे अने पीता छे। अहींया पाणीनी कोई तकलीफ अमने ए नथी आपता। हुं के आ गटर लाइन अमारा दरवाजा पासे ए लोकोए गटर लाइन नु बधा पाइप लाइन अमारा दरवाजा पासे लावीने छोड़ी दीधा छे। तो कोई रोगचाळो फाटे एनो जवाबदार कोण छे? अमारा आ लोको ग्राम पंचायत वाळा के जिल्ला पंचायत वाळा अमारा कोई काम करता नथी। એ સાથે સાથે આહવાનું જે પાણીનું સ્તર ગામમાં કુવા કે બોરનું જે પાણીનું સ્તર નીચું ગયું છે એનું જવાબદાર આ તળાવ સુકાઈ ગયું તે બદલ છે। અને આજે આપણે જોઈ શકીએ છીએ કે એમાં જળકુંભીનું સામ્રાજ્ય એ ઉપદ્રવ થઈ ગયો છે। હવે આ તળાવના મેન્ટેનન્સની જ્યારે વાત કરવામાં આવે તો તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ ખુદ આવ્યા હતા અને સુજલામ સુફલામના બહુ મોટા બેનર લગાવીને એ તળાવમાંથી બોટમાં બેસીને જળકુંભી કાઢતા એમણે શરૂઆત કરાવી હતી। નથી તળાવ ઊંડું થયું કે નથી એમાં આ ઉપદ્રવ